હાલો મિત્રો, અમે આવી ગયા છે સોરવાડ ડેડેશ્વર મહાદેવના અમારે દર્શન કરવા જવાનું છે. હજી અમે બહાર છે, પણ તમે મિત્રો બધી ટ્રાફિક જોઈ શકો. એમ કહેવાય કે ભગવાન શિવ ભોળાનાથ ડેડેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના છે. અમે દર્શન કરવા જવાના છે, તો તમને બધીને દર્શન કરાવવાનો છે. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે જઈએ બધા દર્શન કરવા, તો આપ બધી જોઈ શકો છો કેટલા ટ્રાફિક છે, કેટલા ભાવિકો, કેટલાક શ્રદ્ધાળુઓ અહીં આવે છે દર્શન કરવા. તો આ બધું આખી પબ્લિક છે, આ મેળાની બધી રેકડીઓ છે, અને તમે બધું જોઈ શકો છો. મેં જોયું, તમને બતાવું તો ડેડેશ્વર મહાદેવનો નજારો છે. આ કેટલા શિવ ભક્તો આવે છે અને કેટલા શિવ ભક્તો દર્શન કરીને આગળ નીકળી ગયા છે. અહીં આવે છે આપણા યોગેશભાઈ, દિનેશભાઈ, વિપુલભાઈ ને નરેશભાઈ. તો નરેશભાઈ, કેવી મજા આવી તમને? આનંદ, ખૂબ સરસ. મેં દર્શન કર્યા, તમને કરાવું, પણ આ લોકોની લાઈન તમે જોઈ શકો છો કે કેટલીક છે ડેડેશ્વર મહાદેવના મંદિરે. દર્શનાર્થીઓ, શિવ ભક્તો મેં જોયું, તમને બતાવું. આ અમારા રંગીલા સોરવાડનો માહોલ છે. આપણે આવી ગયા છે અંદર, તો અંદરનું બધી બતાવું છું તમને. આ ડેડેશ્વર મહાદેવ, તો અહીંયા તમે જોઈ શકો છો શિવ ભક્તો ડેડેશ્વર મહાદેવને જો ધજા ચડાવે છે મંદિર ઉપર. આ ધજા જાય છે, દોરીમાં ધજા છે અને ધજા ચડે છે. કેટલા શિવ ભક્તો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં ટ્રાફિકનો માહોલ પણ ફૂલ છે. તમે બધા ધજા જોઈ શકો છો. ધજા અત્યારે ઉપર પૂગી ગઈ. ધજાનું જે ત્રિશૂળ છે ત્યાં ધ્વજારોહણ થઈ ગયું છે ને. હવે આપણે આખું મંદિર પહેલાં તો તમને બતાવી દઉં પાછળના ભાગમાંથી, ત્યારબાદ તમને સમુદ્ર બતાવવાનો છે. આ આખું મંદિર છે, મેં જોયું, તમને બતાવ્યું. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. અને લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો, શિવ ભક્તો અહીંયા ડેડેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે. હવે આપણે જવાના છે સમુદ્ર દર્શન. ડેડેશ્વર મંદિરની પાછળના આખા સમુદ્ર દર્શનનો કિનારો છે. આ આખું સમુદ્ર છે, મેં જોયું, તમને બતાવું. ડેડેશ્વર મહાદેવનું મંદિર. ભોજન, ભજન અને પ્રસાદી બધું હાલે. જો આપણો નરેશસિંહ પ્રસાદી લઈને આવ્યો. ડેડેશ્વર મહાદેવનું મંદિર ચોરવાડ મેં જોયું, તમને બતાવ્યું, દર્શન કરાવ્યા. અને અંદર હાવ નજીકમાં દર્શન કરવામાં તો બહુ તકલીફ હતી અને લોકોની બહુ ટ્રાફિક હતી, પણ અહીંનો માહોલ મેં જોયો, તમને બતાવ્યો. લાખો ભક્તો, શ્રદ્ધાળુઓ અહીંયા શિવ ભક્તો દર્શનમાં, કેટલા લોકો અહીં દર્શન કરવા આવી રહ્યા છે. અને આ બહારનું બધું તમે જોઈ શકો છો. આખો મેળો છે, બધી આ રેકડીઓ છે, લારી છે. હું એનાથી કેટલો દૂર છે ને હવે અહીંયા નજીક જાઉં તો એટલી ટ્રાફિક છે કે એમાં બને એટલું જોઈએ હું તમને દેખાડી શકું એમ નથી. એટલે તમને અહીંથી બતાવું છે. થોડોક હું દૂર ઊભો. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આમ તો દીએ હાથમી ગયો, થોડુંક રિઝલ્ટમાં તકલીફ થાય, પણ છતાં હું મહેનત કરું તમને બતાવવાની. લોકો એટલા આવે છે અને લોકો એટલા જાય છે. આ છે ચોરવાડ ડેડેશ્વર મહાદેવનું મંદિર. હું દર્શન કરવા આવ્યો તો તમને પણ દર્શન કરાવ્યા. તો આપણે આવી ગયા ડેડેશ્વર મહાદેવના મંદિરે, અને હવે તમને હું સમુદ્ર દર્શન કરાવું છું. તો સમુદ્ર આ ભાગમાં છે, તમે મેં જોયો, તમને બતાવું. તો હું આવું કે નહીં, તો સમુદ્રના દર્શન કરાવું. એટલે આમાં આ સાઈડમાં બધા સમુદ્રમાં જો સ્નાન કરે છે, લોકો નાય છે અને સેલ્ફી ફોટા બધી પડાવે છે. આવ્યા ડેડેશ્વર મહાદેવના મંદિરે, બધી દર્શન કરાવ્યા. તને લાખો લોકો અને ભક્તો, શ્રદ્ધાળુઓ બતાવ્યા છે. તો હવે આપણે સમુદ્રના દર્શન કરવા, તો હું તમને સમુદ્રનો આખો ભાગ બતાવું ડેડેશ્વર મહાદેવના મંદિરે, અને મંદિરનો સેટેથી તમને લાઈવ લોકેશન બતાવું. મિત્રો, હું આપણો ધીરુ ભાદરકા અને તમને હવે સમુદ્ર બતાવ્યો. મેં જોયો, તમને બતાવ્યો. અહીંયા સમુદ્રના કિનારામાં એક મોટો ટાપુ છે. અહીંયા લોકો
કેટલા દર્શનાર્થીઓ સમુદ્રની મોજ પણ લે છે. મેં લીધી તમને લેવડાવું. ડેડેશ્વર મહાદેવના મંદિરની પાછળ હવે સૂર્ય આથમવાની ફૂલ તૈયારીમાં છે અને તમે ડેડેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકો છો. મેં દર્શન કરાવ્યા, તમને દર્શન કરાવું. એમ કહેવાય કે આજે મહાશિવરાત્રિના પાવન પર્વ દિવસની નિમિત્તે શિવરાત્રિ મહોત્સવ હોવાને કારણે આજે લાખો લોકો અને લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે. મેં જોયા, તમને બતાવ્યા. અહીં આપણા વિપુલભાઈ ઊભા છે ને હવે તમે આખો મેળાનો નજારો જોઈ શકો છો. વિપુલભાઈ, કેવીક મજા આવી? જોરદાર છે. કાંઈ ઘટે જ નહીં. અમે તો આવ્યા પણ તમે આવવાનું ભૂલતા નહીં. તો આ છે આખો અહીંનો માહોલ. અને આમાં થોડુંક હું તમને ભજન સંતવાણીની આપણે મોજ લીધી. ભજન ને ભોજન કહે ને માણા બધું હારે છે. હા આપણે આવે દિનેશભાઈ બેઠા. તો દિનેશભાઈ, તમને કેવીક મજા આવી? એ તમને યોગેશ કેવીક મજા આવી? આપણે પાછી વખતે અહીં આવવું જ છે. ડેડેશ્વર મહાદેવના દર્શન કરવા તો આપણે આવવું જ ગમે થાય. સમય પછી જીવો સમયની અનુકૂળતા એમ. બાકી એમ થાય કે ફ્રી હોય એટલે આવવું જ જોઈએ એમ. ભાવિકો હજી કેટલા તો આવે છે અને કેટલા દરિયે મોજ લે છે. બધા લોકો સેલ્ફી પાડે છે, ફોટા પડાવે છે અને પાડે છે પોતે ફોટા. જય માતાજી, જય સોમનાથ, જય સોનબાઈમાં. મિત્રો, હવે આપણે ફરી એક નવા વિડીયોમાં પાછા મળીએ અને હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. હું દર્શન કરવા આવ્યો હતો અને તમને દર્શન કરાવ્યા. તો મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.